અંજાર નગરપાલિકાના છબરડાથી ક્ષોભમાં મુકાઈ મહાપુરુષની પ્રતિમા મૂકી પણ નામ લખવાનું ભૂલાયું। ત્રિકોણબાગ ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમા મૂકવામાં આવી। તકતીમાં પદાધિકારીઓના નામ પણ મહાપુરુષનું નામ જ ભૂલાઈ ગયું। અંજાર નગરપાલિકાના છબરડાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। ત્રિકોણબાગ ખાતે જે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું, આ પ્રતિમા અનાવરણ કરવામાં નીચે જે તકતી છે એમાં લગભગ 30 જેટલા નામ લખવામાં આવ્યા છે અને એ તમામ પદાધિકારીઓના નામ છે, પરંતુ આ પ્રતિમા કોની છે તે નામ લખવાનું જ ભૂલી ગયા। અંજાર નગરપાલિકાએ જે મોટો છબરડો મૂક્યો છે તેને કારણે તે ક્ષોભમાં મુકાઈ ગઈ। પાલિકા તરફથી અનાવરણ ભલે કરવામાં આવ્યું, પરંતુ આ પ્રતિમા કોની છે તેની ઓળખ અને તેનો પરિચયનું નામ લખવાનું જ ભૂલી ગયા। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું નામ પણ ન લખ્યું, તેને લઈને હવે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે પાલિકાની કામગીરી સામે। પાલિકાએ જે છબરડો વાળ્યો છે તેને કારણે નામોશી સહન કરવાનો વારો આવ્યો છે। અંજાર નગરપાલિકાના છબરડાથી લોકો પણ નારાજ થયા છે। મહાપુરુષની પ્રતિમા તો મૂકવામાં આવી, પરંતુ આવનારી પેઢી આ મહાપુરુષને ઓળખશે કેવી રીતે? કારણ કે અહીં નામ જ ભૂલાઈ ગયું છે લખવાનું। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કૌશિક છાયા। કૌશિક, આ જે મહાપુરુષની પ્રતિમા તો મૂકવામાં આવી, પરંતુ આવનારી પેઢી તેમને ઓળખશે કેવી રીતે જ્યારે પાલિકા તરફથી તેમનું નામ જ અહીં લખવામાં નથી આવ્યું, પરંતુ 30 જેટલી યાદી તો લખાઈ છે, તો નામ કોના કોના લખ્યા? આખરે મહાપુરુષનું નામ લખવાનું ભૂલાય કેવી રીતે? જી ચોક્કસથી અંજારના બસ સ્ટેશન નજીક આવેલા ત્રિકોણબાગમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યંત આશ્ચર્યની વાત એ છે કે આ પ્રતિમા પાસે લગાવવામાં આવેલી તકતીમાં જેમની પ્રતિમા જ તેમનું નામ જ ગાયબ જણાયું હતું। તકતીમાં લખવા માટે પદાધિકારીઓએ પોતાના નામ તો યાદ રહ્યા, પણ જેની પ્રતિમા છે એ મહાપુરુષનું નામ જ ભૂલાયું છે। પાલિકાની આ બેદરકારીમાં લોકોમાં ભારે આશાસ્પદ બની છે। આ છબરડા અંગે ટીકાઓ બાદ અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડણીએ જણાવ્યું હતું કે પ્રતિમા માટે અલગથી નામ બોક્સ અને ગ્લાસ ફ્રેમ લગાવવાની કામગીરી ઉદ્ઘાટનની તારીખ સુધી પૂર્ણ ન થઈ હોવાથી તે કામગીરી આગામી દિવસોમાં કરાશે તેવું જણાવ્યું હતું। જોકે પ્રમુખના આ ખુલાસાથી સંતોષ માનવાના બદલે જાગૃત નાગરિકો અધૂરી કામગીરીએ ઉદ્ઘાટન શા માટે કર્યું તે સહિતના સવાલો પૂછી રહ્યા છે। મહાપુરુષના નામ સાથે થયેલા છબરડાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો આ મહાપુરુષની પ્રતિમા મૂકવામાં તો આવી, અનાવરણ કરવામાં આવ્યું, પરંતુ નામ ભૂલાઈ ગયું છે, જેને લઈને પ્રશાસનિક અધિકારીઓ જવાબ આપ્યો છે અને લૂલો જવાબ એ છે કે પ્રતિમા પર અલગથી તકતી મૂકી તેને કાચથી આખી મઢવામાં આવશે। જો કે એ કામગીરી બાકી છે એટલે અત્યારે આમ જ અનાવરણ કરી દેવામાં આવ્યું, પરંતુ આ જવાબ સંતોષજનક બિલકુલ નથી લાગી રહ્યો, એટલે જ લોકો માટે પાલિકા હાસ્યાસ્પદ સ્થિતિમાં આવી ગઈ છે। અંજાર નગરપાલિકાએ જે છબરડો વાળ્યો છે, આ છબરડાને લઈને લોકો પણ હવે ચર્ચા કરી રહ્યા છે। આખરે નગરપાલિકામાં કામ કરતા અધિકારીઓ આવી મોટી ભૂલ કેવી રીતે કરી શકે? ત્યાં એક તરફ બધા પદાધિકારીઓના નામ છે, પ્રતિનિધિઓના નામ છે, પરંતુ જે મહાપુરુષની આ પ્રતિમા છે તેમનું નામ જ લખવાનું ભૂલાઈ ગયું। તકતીમાં પદાધિકારીઓના નામની યાદી છે, આખી આ લાંબી યાદી લખવા માટે તેમને સમય હતો, એ યાદ પણ રહ્યું પોતાનું નામ અંદર ઉમેરવા માટેનું, પરંતુ શ્યામા પ્રસાદ મુખર્જીનો પરિચય આપતી તકતી કે તે નામ નથી લખવામાં આવ્યું।